ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું રેખા કોટડિયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મનોવિજ્ઞાનનું 9મું ચેપ્ટર, સંસ્થાકીય મનોવિજ્ઞાનનું નવો ટોપિક, જે છે કર્મચારીઓની પસંદગી અને પસંદગીની રીતો. પહેલી વાત તો એ કે કર્મચારીની પસંદગી કરવાની, અને આ પસંદગી આપણે કઈ રીતે કરીએ છીએ તેના વિશે માહિતી મેળવવાની છે. તેમાં જોઈએ કે કોઈ પણ સંસ્થા હોય એ સંસ્થા ત્યારે જ કાર્યરત થાય જ્યારે એમાં કર્મચારીઓ હોય અને આ કર્મચારીઓ દ્વારા કોઈને કોઈ કાર્ય કરવામાં આવતું હોય, ત્યારે જ સંસ્થા જે તે સેવા પૂરી પાડી શકતી હોય છે. હવે જોઈએ કે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિવિધ કાર્યો કરવાની રીત અને અસરકારકતામાં સતત પરિવર્તનો આવે છે. હાલ જ તમે જોઈ રહ્યા છો કે આ કોરોનાની પરિસ્થિતિને કારણે આપણે જે ચોક ડસ્ટર અને બોર્ડનો ઉપયોગ કરીને અભ્યાસ કરતા હતા, ટેક્સ્ટબુકનો ઉપયોગ કરીને અભ્યાસ કરતા હતા, તે આજે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ રીતે ટેકનિકલ સાધનો દ્વારા અભ્યાસ કરી રહ્યા છીએ. તો આમ આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિવિધ કાર્ય કરવાની રીતમાં સતત પરિવર્તન આવે છે. એ પરિસ્થિતિ વસાત પણ હોઈ શકે અને નવી ટેકનોલોજીને કારણે પણ હોઈ શકે છે. પહેલાં શિક્ષણ એ કાર્ય સફળતાનો આધાર માનવામાં આવતો હતો, પરંતુ હવે ડિગ્રી સાથે કૌશલ્યો અને કર્મચારીની વૃત્તિ, વ્યક્તિત્વ અને તેના વિવિધ મનોશારીરિક અને મનોસામાજિક પરિબળો, તેની કામ કરવાની રીત વગેરે તેની સફળતા અને પ્રગતિ ઉપર અસર કરે છે. હવે જે આ નવી ટેકનિક આવી, જો તેને અપનાવવામાં ન આવે તો આપણે સમય સાથે ચાલી શકતા નથી અને આ જે કાર્ય પદ્ધતિ છે તેમાંથી બહાર નીકળી જતા હોઈએ છીએ. પરંતુ જો સમયની સાથે આપણે પરિવર્તન લાવીએ, એ પ્રમાણેના આપણામાં કૌશલ્યો વિકસાવીએ, તો કર્મચારી છે એ બહુ વ્યવસ્થિત કાર્ય કરી અને સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે. આધુનિક મનોવિજ્ઞાન યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની અપેક્ષા રાખે છે. આધુનિક મનોવિજ્ઞાન શું કહે છે કે ભાઈ યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થવી જોઈએ. જો કાર્ય પ્રમાણે વ્યક્તિની પસંદગી કરીએ તો જ એ કાર્યને શ્રેષ્ઠતમ રીતે પૂર્ણ કરી શકીએ. હવે હાલ તમે જુઓ છો કે આ તમે જે સાયકોલોજીનો અભ્યાસ કરો છો, હવે વિચાર કરો કે એકાઉન્ટના શિક્ષક જો તમને સાયકોલોજી ભણાવે તો એ ક્યારેય પણ વ્યવસ્થિત તમને ન્યાય આપી શકે નહીં. અને એ જ રીતે એકાઉન્ટ વિષય માટે કોઈ સાયકોલોજીના શિક્ષક જો એકાઉન્ટ ભણાવવા જશે તો તે જે તે વિષયને વ્યવસ્થિત ન્યાય આપી શકશે નહીં. એ જ રીતે પોસ્ટ છે, બેંક છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, આ તમામ સ્થળ પર જે તે કર્મચારીની યોગ્ય નિયુક્તિ થયેલી હોવી જોઈએ. એટલે કે જે તે કાર્ય માટે જે તે વ્યક્તિ યોગ્ય હોવું જોઈએ, તો જ એ કાર્યને સફળતાપૂર્વક પાર પાડી શકે છે. વિવિધ કાર્યોની સફળતા માટે વિવિધ શક્તિ, તાલીમ, અનુભવ જરૂરી છે. કોઈપણ સંસ્થા કે ઉદ્યોગગૃહોમાં વિવિધ પ્રકારના કાર્યો સફળતાપૂર્વક થાય તો તે ઔદ્યોગિક એકમ તેના ધ્યેયો પ્રાપ્ત કરી પ્રગતિ કરી શકે છે. એટલે કે અલગ અલગ કાર્ય માટે વિવિધ શક્તિ, વિવિધ પ્રકારની તાલીમ અને અનુભવની ખાસ જરૂર છે. જે પ્રકારનું કાર્ય એ પ્રકારની તાલીમ મેળવેલ હોવા જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે ઉદ્યોગગૃહો જે ચાલી રહ્યા છે તેમાં સફળતાપૂર્વક જો કાર્યો થાય તો જ તે એકમો છે એ એમના ધ્યેયો પ્રાપ્ત કરી શકે અને પ્રગતિ હાંસલ કરી શકતા હોય છે. પરંતુ જો એમાં કર્મચારીની પસંદગી જ યોગ્ય રીતે નહીં કરવામાં આવેલી હોય, જે તે તાલીમ, જે તે કાર્ય માટે જે તે તાલીમ પામેલ ના હોય, એ શક્તિ પ્રમાણે ના હોય, કાર્ય પ્રમાણેની જો એમનામાં શક્તિ ના હોય તો એ કાર્ય વ્યવસ્થિત કરી શકશે નહીં અને તો એ ઔદ્યોગિક એકમો એમનું ધ્યેય પ્રાપ્ત ન કરી શકે અને પ્રગતિ સાધી શકે નહીં. એટલે કે જે તે કાર્ય માટે જે કર્મચારી છે એ અનુભવ હોવો જોઈએ, તાલીમ પામેલો હોવો જોઈએ અને જે તે કાર્ય કરવા માટે એમનામાં શક્તિ પણ હોવી જોઈએ. જુદા જુદા પ્રકારની કામગીરી કરવા માટે જુદી જુદી વ્યક્તિ જોઈએ અને જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા ક્ષેત્રે કામ કરવાની જુદી જુદી ક્ષમતા જોઈએ.
તે માટે કર્મચારીની પસંદગી એ પણ મહત્ત્વની કામગીરી બની રહે છે. એટલે કે જો યોગ્ય કર્મચારીની પસંદગી કરવામાં આવ્યું હોય તો એ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી શકે છે અને જે તે સંસ્થા છે એ પોતાના ધ્યેય પ્રાપ્ત કરી અને પ્રગતિ સાધી શકે છે. વિવિધ પ્રકારના કાર્યોમાં વિવિધ કર્મચારીઓની યોગ્ય રીતે પસંદગી થાય એ માટે વિવિધ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે અને સમય સંજોગો પરિસ્થિતિ મુજબ તેમાં સતત સુધારા વધારા સાથે પરિવર્તનો જોવા મળે છે. કર્મચારી પસંદગી માટેની કેટલીક મહત્ત્વની જે પદ્ધતિઓ છે તેમાંથી આપણે માત્ર 4 પદ્ધતિઓ વિશે અભ્યાસ કરવાનો છે અને આ 4 પદ્ધતિઓ તો કે અરજીપત્રક, મુલાકાત, લેખિત કસોટી અને નમૂના ઉપરના કર્તૃત્વની કસોટીઓ. તો આપણે આ 4 પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી મેળવવાની છે. તેમાં પહેલી આવે છે અરજીપત્ર. તો સામાન્ય રીતે વર્તમાનપત્રો અને અન્ય રીતો દ્વારા જાહેરાત આપીને અરજી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત હાલના યુગમાં ઓનલાઈન અરજી પણ મંગાવવામાં આવે છે. અરજીપત્રકમાં વ્યક્તિએ રજૂ કરેલી માહિતીને આધારે તેમને મુલાકાત માટે બોલાવવામાં આવે છે. કેટલાક અરજીપત્રકોમાં નિયત સ્વરૂપમાં જ માહિતી મંગાવવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાઓ માટે વ્યક્તિએ પોતપોતાની રીતે અરજી મોકલવી પડે છે. હવે અહીંયા આવ્યું અરજીપત્રક. જો કે તમે ગુજરાતી લેખન વિભાગ જે આવે છે તમારો, એમાં તમે નિબંધ છે, અહેવાલ લેખન છે, એમાં તમે અરજીપત્રક વિશે પણ એટલે કે એપ્લિકેશન કઈ રીતના લખવી એમના વિશે તમે શીખ્યા જ છો. અથવા હાલના સમયે તમે જે બાયોડેટા તૈયાર કરો છો તો આ જે બાબત છે તે જ અરજીપત્રક. તે અરજીપત્રકમાં તો કે સામાન્ય રીતે વર્તમાનપત્રો અને અન્ય રીતો દ્વારા જાહેરાત આપીને અરજી મંગાવવામાં આવે છે. જે તે જગ્યા માટે કર્મચારીની પસંદગી કરવાની હોય ત્યારે જાહેરાતો આપવામાં આવે છે વર્તમાનપત્રોમાં, અથવા ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવે છે. હવે આ ટેકનોલોજીના કારણે આપણે જોઈએ છીએ અને વર્તમાન પરિસ્થિતિના કારણે મોટાભાગે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. હવે અરજીપત્રકમાં કઈ માહિતી રજૂ કરવાની હોય તો કે જે તે સંસ્થા જો પોતાની અરજી મંગાવશે તો એમનું ફોર્મેટ હશે, અથવા જો કોઈ એવી જગ્યા માટેની ભરતી કરવાની હશે તો વ્યક્તિએ પોતપોતાની રીતે અરજી મોકલવાની રહેતી હોય છે. તો આ રીતના અરજીપત્રક તૈયાર કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે અરજીપત્રકમાં ઉમેદવારની મોટાભાગની વિગતો જેવી કે નામ, સરનામું, ઉંમર, જાતિ, સંપર્ક નંબર, ઈમેલ એડ્રેસ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વિશિષ્ટ બાબતો, કોઈ વ્યક્તિના સંદર્ભો વગેરે રજૂ કરવામાં આવતી હોય છે. હવે અરજીપત્રકમાં સામાન્ય રીતે આટલી બાબતો તો કોમન, એ પછી વ્યક્તિગત રીતે પોતાની રીતે મોકલેલી હોય તો પણ ભલે, અને કોઈ સંસ્થાએ પોતાનું જે ફોર્મેટ હોય એ તૈયાર કરાવેલું હોય તો પણ ભલે. આમાં આટલી બાબતો સામાન્ય રીતે હોય છે કે નામ હોય, જેથી કરીને અરજી કોની આવી તે ખબર પડે, સરનામું હોય ક્યાંથી આવી તે ખબર પડે, એમની ઉંમર, જાતિ, સંપર્ક નંબર ને ઈમેલ એડ્રેસ. આ ઉપરાંત જે રીતના કર્મચારીની પસંદગી કરવાની છે, જે જગ્યા માટે પસંદગી કરવાની છે તે માટેની તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને કોઈ વિશિષ્ટ બાબત હોય તો તે, અને સૌથી અગત્યની બાબત તો કોઈ વ્યક્તિના સંદર્ભો એટલે કે એમના કોઈની ભલામણથી આવેલું છે અથવા એમણે આ અરજી જે કરી છે એ શાના આધારે કરી છે, વર્તમાનપત્રમાં જાહેરાત જોઈને કરી છે કે ઓનલાઈન જે એપ્લિકેશન મંગાવવામાં આવી છે તો ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને, એટલે ટૂંકમાં સંદર્ભ રજૂ કરવાનો રહે છે. આ ઉપરાંત સંશોધનો દ્વારા પ્રમાણિત થયેલા ધોરણો અનુસાર અરજીપત્રક બનાવવામાં આવે અને તે મુજબ માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં આવે તો આવા મૂલ્યભારયુક્ત અરજીપત્રક ઉપયોગી નીવડે છે. જો સંશોધનો દ્વારા પ્રમાણિત થયેલા ધોરણો અનુસાર એટલે કે જે તે કર્મચારીઓ જે તે જગ્યા માટે ભરતી કરવાની હોય તો એના માટે કયા પ્રકારના કર્મચારીની જરૂર પડે, એમના માટે એમની પાસેથી કઈ કઈ પ્રકારની માહિતીની જરૂર પડશે, આ રીતના એમનું સંશોધન થયેલું હોય અને એ ધોરણોને અનુસાર જો અરજીપત્રક બનાવવામાં આવે તો તે મુજબ માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં આવે તો આવા મૂલ્યાંકનયુક્ત અરજીપત્રક ઉપર
વધારે ભાર મૂકવામાં આવે છે એ વધારે ઉપયોગી નીવડતા હોય છે. 1957માં સ્કોલે વેચાણ અધિકારી માટે આવા અરજીપત્રક તૈયાર કરવા સંશોધન કરેલું. અમુક ચોક્કસ સિઝન પૂરતા રખાતા કર્મચારીઓ માટે ડુનેટ અને મેડઝોલ્ટે સંશોધન કરેલા. તો આ રીતના અરજીપત્રક મોટાભાગે એમની સામાન્ય માહિતીઓ હોય છે અથવા જે તે કાર્ય માટે જે પ્રકારની કર્મચારીની ભરતી કરવાની હોય એ પ્રકારનું ફોર્મેટ બહાર પાડી માળખું તૈયાર કરી અને અરજીપત્રક મંગાવવામાં આવે છે. અને સંશોધનો દ્વારા પ્રમાણિત થયેલી જો ધોરણો અનુસાર અરજી બનાવવામાં આવે તો એ વધારે ઉપયોગી નીવડતી હોય છે. તો આ રીતે મૂલ્યભારયુક્ત અરજીપત્રકના સુધારેલા સ્વરૂપ તરીકે જીવન વૃત્તાંત માહિતી અંગેનું અરજીપત્રક અસ્તિત્વમાં આવ્યું, જેમાં કર્મચારીના પૂર્વ ઇતિહાસ અને તેની કાર્યક્ષમતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે. મિત્રો, અહીંયા જે તમને કર્મચારીની પસંદગીની રીતો આપવામાં આવી છે, જો તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો એવું પૂછાય કે કર્મચારીઓની પસંદગીની રીતો જણાવો, તો માત્ર નામ જણાવવાના છે. પરંતુ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો કર્મચારીઓની પસંદગીની રીતો જણાવી અરજીપત્રક વિશે માહિતી આપો, તો તમારે આ અરજીપત્રક વિશેની માહિતી લખવાની રહે. પરંતુ મોટાભાગે તમને આ 3 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે એટલે અરજીપત્રક, મુલાકાત, લેખિત કસોટી કે નમૂના ઉપરના કર્તૃત્વની કસોટીઓ, આ 4 જે છે એ મોટાભાગે તમને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો જ તમારે 4-4નું વર્ણન કરવાનું રહે છે. પરંતુ 4 માર્ક્સનો તમને આ પ્રશ્ન પૂછાતો નથી. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો કર્મચારીઓની પસંદગીની રીતો જણાવો, તો તમારે કર્મચારીઓની પસંદગીની રીતો 4 છે કરી અરજીપત્રક, મુલાકાત, લેખિત કસોટી, નેતૃત્વ, નમૂના ઉપરના કર્તૃત્વની કસોટી, આ રીતની માહિતી આપવાની. અને જો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો કર્મચારીઓની પસંદગીની રીતો જણાવી કોઈ પણ એક રીત વિગતવાર સમજાવો, તો તમે તમારી તૈયાર કરેલી રીત તમને જે વધારે વ્યવસ્થિત આવડતું તે રીત વિશે તમે માહિતી લખી શકો. હવે બીજું આપણે જોઈએ રીત, તો તે છે મુલાકાત. તો કે મુલાકાત એટલે 2 કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢામોઢની વાતચીત. જો કે આગળ તમે અભ્યાસ પદ્ધતિઓ ભણી ગયા હતા અને તેમાં તમે પ્રશ્નાવલી પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, આ બધી પદ્ધતિઓ વિશે સારી એવી માહિતી ધરાવો જ છો. તો મુલાકાત એટલે તો કે 2 કે 2થી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢામોઢની વાતચીત. કર્મચારીની પસંદગી માટે આ ખૂબ પ્રચલિત પદ્ધતિ છે. મુલાકાતનો યોગ્ય ઉપયોગ નિષ્ણાત અનુભવી વ્યક્તિ દ્વારા તટસ્થતાથી કરવામાં આવે તો વ્યક્તિની પસંદગી, નાપસંદગીનો નિર્ણય અને કાર્ય સફળતાની આગાહી કરવામાં ઉપયોગી નીવડે છે. મુલાકાત પદ્ધતિની સફળતાનો આધાર મુલાકાત લેનારની નિપુણતા ઉપર અવલંબિત છે, એટલે કે આધારિત છે. સામાન્ય મુલાકાતમાં વ્યક્તિલક્ષિતાની અસર થાય છે, જેને ઓછી કરવા સંરચિત મુલાકાતનો ઉપયોગ કરવામાં આવે છે. આ મુલાકાતમાં વ્યવસાયના સંદર્ભમાં વ્યક્તિ વિશેની માહિતી વૈજ્ઞાનિક રીતે પ્રાપ્ત કરવામાં આવે છે. મુલાકાતમાં બંને પક્ષો એકબીજાનું પ્રત્યક્ષીકરણ કરે છે. તેમાં ઘણા બધા માનવી પરિબળો મુલાકાતની પ્રક્રિયા અને મૂલ્યાંકન ઉપર અસર કરે છે. આવા કેટલાક માનવી પરિબળો સાયુજ્યનો અભાવ, પૂર્વગ્રહ, સામાન્યીકરણનું વલણ, વિરોધાભાસી અસરો વગેરે મહત્ત્વના છે. આવા વ્યક્તિલક્ષી પરિબળોની અસર દૂર કરવા કે નિયંત્રિત કરવા કેટલીકવાર એક કરતાં વધુ મુલાકાતકર્તા દ્વારા સર્વાનુમત સાધી કર્મચારીની પસંદગી કરવામાં આવે છે. તો મુલાકાત પદ્ધતિમાં આપણે જોયું કે મુલાકાત એટલે શું, તો કે 2 કે 2થી વધુ વ્યક્તિ વચ્ચેની મોઢામોઢની વાતચીત. હવે આ પદ્ધતિ ખૂબ પ્રચલિત છે. મોટાભાગે આપણે જોઈએ છીએ કે મુલાકાત એટલે કે રૂબરૂ કર્મચારીને બોલાવી તેમની સાથે ઔપચારિક કે અનૌપચારિક પદ્ધતિ દ્વારા મુલાકાત ગોઠવાય છે અને તેમને જે તે કાર્યને અનુલક્ષીને પ્રશ્નોત્તરી થતી હોય છે અને માહિતી એકત્રિત કરવામાં આવે છે. હવે મુલાકાતનો યોગ્ય ઉપયોગ નિષ્ણાત અનુભવી વ્યક્તિ દ્વારા તટસ્થતાથી કરવામાં આવે તો જ વ્યક્તિની પસંદગી કે નાપસંદગીનો નિર્ણય છે એ તેની કાર્ય સફળતાની આગાહી કરવામાં ઉપયોગી નીવડે છે. એટલે કે પહેલી વાત તો એ છે કે મુલાકાત લેનાર વ્યક્તિ જે છે અનુભવી હોવો જોઈએ, તટસ્થ હોવો જોઈએ. જો એ ભેદભાવયુક્ત નિર્ણય લેશે તો પછી
કાર્ય સફળતાની આગાહી આપણે કરી શકતા નથી. એટલે કે કર્મચારીની પસંદગી જે કાર્ય માટે કરવામાં આવે છે તે પસંદગી વખતે મુલાકાત તટસ્થતાપૂર્વક અને અનુભવી કે નિષ્ણાંત વ્યક્તિ દ્વારા લેવાયેલી હોવી જોઈએ. તો એમની કાર્ય જે સોંપણી કરવામાં આવશે તે એ વ્યવસ્થિત કરી શકશે અને તે સફળતાપૂર્વક કાર્ય પાર પાડશે. હવે મુલાકાત પદ્ધતિની સફળતાનો આધાર તો કે મુલાકાત લેનારની નિપુણતા ઉપર આધાર રાખે છે. એ જ રીતે સામાન્ય મુલાકાતમાં વ્યક્તિલક્ષિતાની અસર થાય છે, જેને ઓછી કરવા માટે તો કે સંરચિત મુલાકાતનો ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત વ્યક્તિલક્ષિતાની અસર થાય કે વ્યક્તિગત જે પૂર્વગ્રહો હોય, એમના મનોબળો હોય, તેની અસર થતી હોય છે. તો તે દૂર કરવા માટે તો કે સંરચિત મુલાકાત લેવાવી જોઈએ. અને આ ઉપરાંત એક વ્યક્તિ મુલાકાત કરતાં વધારે હોય તો સર્વાનુમત દ્વારા કર્મચારીની પસંદગી વધારે સારી રીતે આપણે કરી શકતા હોઈએ છીએ. આ રીતે વ્યક્તિલક્ષી જે પરિબળો છે તેને આપણે દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે લેખિત કસોટીઓ. હવે આ જે લેખિત કસોટીઓ છે તેમાં આપણે જોઈએ તો કે અરજીપત્રક દ્વારા પ્રાપ્ત માહિતીને આધારે રૂબરૂ મુલાકાતમાં વ્યક્તિ પાસેથી માહિતી, જ્ઞાન, અનુભવ, તેના વ્યક્તિત્વના પાસાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે કે લેખિત કસોટી લેવામાં આવે છે, જેમાં આટલી બાબતો એટલે કે રૂબરૂ મુલાકાતમાં વ્યક્તિ પાસેથી જે માહિતી, જ્ઞાન, અનુભવ, તેના વ્યક્તિત્વના પાસાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની પણ મર્યાદાઓ છે. હવે આ મર્યાદાઓને દૂર કરવા તો કે અરજદારની બુદ્ધિ, તર્ક, સુસંગતતા, મનોવલણો, વિવિધ અભિયોગ્યતા, સર્જનાત્મકતા, અભિરુચિ કે વ્યક્તિની કાર્યનિષ્ઠા, કર્તવ્યપરાયણતા કે નીતિમત્તા, આદર્શો જેવા ગુણ લક્ષણોની ચકાસણી માટે લેખિત કસોટીઓ લેવામાં આવે છે. એટલે કે લેખિત પરીક્ષાઓ લેવામાં આવે છે. અમુક કસોટી તૈયાર હોય છે જે તે કાર્ય માટેની નિપુણતા દર્શાવવા માટે. તેમાં તે કેટલો નિપુણ ઉતરે છે તેના આધારે તેમની પસંદગી થતી હોય છે. એટલે કે લેખિત કસોટીઓ મુલાકાત બાદ લેખિત કસોટીઓ લેવામાં આવે છે. લેખિત કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા વસ્તુલક્ષી અને પરિમાણાત્મક માપન થાય છે. વ્યક્તિની પસંદગી માટે અન્ય બાબતોની જાણકારી અને વ્યક્તિત્વ ગુણ લક્ષણો ઉપરાંત વ્યક્તિના અન્ય ગુણોના માપનમાં આ કસોટીઓનો ઉપયોગ વધુ વ્યાપક અને પ્રચલિત બન્યો છે. આવી કસોટીઓ તૈયાર પણ મળતી હોય છે અને કેટલીક વાર વ્યવસાયને અનુરૂપ નવી કસોટીઓ પણ રચવામાં આવે છે. સામાન્ય રીતે આવી કસોટીઓની પ્રામાણિકતા, ધોરણો, માનાંક, યથાર્થતા અને વિશ્વસનીયતા જાણીને ઉપયોગમાં લેવી વધુ હિતાવહ ગણાય. હવે મિત્રો, આ જે પ્રામાણિકતા, ધોરણો, માનાંકો, યથાર્થતા અને વિશ્વસનીયતા એના વિશે માહિતી તમે આગળના વર્ષના બીજા ચેપ્ટરમાં બધી જ માહિતી મેળવી ચૂક્યા છો, જ્યારે તમારે અભ્યાસ પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો આવતો હતો ત્યારે. અને છતાં પણ જો તમે કદાચ એ બાબતો વિશે ભૂલી ગયા હો તો તમે એ વિડીયો જોઈ લેજો, જેથી કરી તમને યથાર્થતા, વિશ્વસનીયતા, માનાંકો એના વિશે વિગતવાર માહિતી મળી રહે. એટલે કે જે તે કસોટી છે જેના માટે બનાવવામાં આવી હોય, જે બાબતનું માપન કરવા માટે બનાવવામાં આવી હોય એ જ બાબતનું માપન કરતી હોવી જોઈએ. એકની એક કસોટી વારંવાર આપવામાં આવે અને છતાં જે પરિણામ છે એમાં સમાનતા જોવામાં આવતી હોય તો આ બધી બાબતો તો કે લેખિત કસોટીને ખાસ અસર કરે છે. લેખિત કસોટીના આધારે જો આ રીતના કર્મચારીની પસંદગી કરવામાં આવે તો એ જે તે કાર્યમાં સફળતાપૂર્વક કાર્ય પાર પાડી શકતી હોય છે અને જે તે સંસ્થા છે પોતાના ધ્યેય પ્રાપ્ત કરી શકે અને પ્રગતિ સાધી શકતી હોય છે. ત્યારબાદ આવે છે નમૂના ઉપરના કર્તૃત્વની કસોટી. હવે નમૂના ઉપરના કર્તૃત્વની કસોટીમાં જોઈએ તો કે કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી ઉપર આધારિત હોય છે. આ કસોટી છે તે શાના ઉપર આધારિત છે તો કે કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી જે માહિતી છે તેના ઉપર આધાર રાખે છે. હવે કાર્ય વિશ્લેષણ એટલે તો કે કોઈ કાર્યમાંના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું. કાર્ય વિશ્લેષણમાં જે તે કાર્ય કરવા માટે જરૂરી કાર્ય કૌશલ્યો, ક્ષમતાઓ, મનોવલણો અને તે કાર્ય કરવા જરૂરી અભિરુચિ અને યોગ્યતાઓનું સ્તર નક્કી કરવામાં આવે છે.
કાર્ય વિશ્લેષણમાં કાર્ય વર્ણનનો પણ સમાવેશ થાય છે. નમૂના ઉપરની કર્તૃત્વ કસોટીઓ જે તે કાર્યમાં વાસ્તવિક રૂપે થતા વર્તનનો આબેહૂબ નકશો હોય છે. આ પદ્ધતિમાં મુખ્ય બે પ્રચલિત પદ્ધતિઓ છે અને તે છે કાર્ય નિદર્શન અને મૂલ્યાંકન કેન્દ્રો. હવે આપણે કાર્ય વિશ્લેષણમાં આપણે જોયું કે નમૂના ઉપરના કર્તૃત્વની કસોટીઓમાં તો કે કાર્ય વિશ્લેષણ કરવામાં આવે છે અને કાર્ય વિશ્લેષણમાં તો કે જરૂરી એમના કૌશલ્યો, ક્ષમતાઓ, મનોવલણો, જરૂરી અભિરુચિ અને યોગ્યતાનું સ્તર નક્કી કરવામાં આવે છે. અને આ કાર્ય વિશ્લેષણમાં કાર્ય વર્ણનનો પણ સમાવેશ કરવામાં આવે છે અને તેના માટેની બે પદ્ધતિઓ પ્રચલિત છે. એક છે કાર્ય નિદર્શન અને બીજું છે મૂલ્યાંકન કેન્દ્ર. હવે આમાં આપણે પહેલી જોઈએ કાર્ય નિદર્શન. તો કાર્ય નિદર્શનમાં જોઈએ કે આ અભિગમમાં કાર્ય પરિસ્થિતિનું સ્વરૂપ સર્જવામાં આવે છે અને ઉમેદવારે તે પરિસ્થિતિમાં કાર્ય કરવાનું રહે છે અને તેનું નિરીક્ષણ કરી મૂળ કાર્યની પરિસ્થિતિમાં આ વ્યક્તિ કેવું કામ કરી શકશે તેના વિશે અનુમાન કરવામાં આવે છે. આપણે એક ઉદાહરણ દ્વારા તેને સમજીએ કે ઓફિસમાં કામ કરવા માટે કોઈ કારકુન લેવાનો હોય તો તેને ઓફિસની પરિસ્થિતિ જેવી કે ટેબલ, ખુરશી, કાગળ, ફાઇલ, સ્ટેમ્પ, પેન, પેન્સિલ, કોમ્પ્યુટર વગેરે વસ્તુઓ પાસે તેને કાગળ ટાઈપ કરી સહી સિક્કા કરાવી પોસ્ટ કરવા તથા ફાઇલ કરવા જણાવીએ ત્યારે તે વ્યક્તિ ટાઈપ કરવામાં કેટલી ભૂલ કરે છે, કેટલો સમય લે છે, તેની ભાષા કેવી છે, રબર સ્ટેમ્પ યોગ્ય રીતે લગાડે છે, કેવું કવર લે છે, ફાઇલ કરવા પંચ કેવી રીતે કરે છે, કાગળ ફાઇલ કરી કેવી રીતે ફાઇલ ગોઠવે છે અને બધું કામ પૂર્ણ કરી ટેબલ કેવું વ્યવસ્થિત કરે છે. આ બધી બાબતોનું નિરીક્ષણ કરવામાં આવે અને તેને આધારે તેની કાર્યક્ષમતા, કાર્યદક્ષતા અને તેની ચોકસાઈ જોઈ શકાય છે. આમ કાર્ય નિદર્શન એટલે શું? તો કે પ્રેક્ટિકલ એમની પાસે જે તે કાર્ય આપણે લેવાનું છે તે કાર્ય સોંપવામાં આવે અને તે કાર્ય તે કેટલી ચોકસાઈથી, કેટલી ચીવટથી અને કેટલા સમયમાં કરે છે અને કાર્ય પૂર્ણ કર્યા પછીની જે વ્યવસ્થિતતા છે તે વ્યવસ્થિતતા કઈ રીતના જાળવે છે તેનું નિરીક્ષણ આ કાર્ય નિદર્શન પદ્ધતિમાં કરવામાં આવે છે. એટલે કે કાર્ય નિદર્શનમાં તો કે જે તે પરિસ્થિતિનું સ્વરૂપ સર્જવામાં આવે છે અને તે પરિસ્થિતિમાં તેને કાર્ય કરવાનું કહેવામાં આવે છે અને આ કાર્ય તે કેટલી કઈ રીતના એટલે કે એ કઈ રીતથી કરે છે, કેટલા સમયમાં કરે છે અને આ કાર્ય કરવા માટે એ કેટલી ચોકસાઈ, ચીવટ અને કાળજી લે છે તેના આધારે તેમની પસંદગી કરવામાં આવતી હોય છે. અને ત્યારબાદ બીજું છે મૂલ્યાંકન કેન્દ્રો. હવે મૂલ્યાંકન કેન્દ્રો એટલે શું? તો કે મૂલ્યાંકન કેન્દ્રો વ્યવસ્થાપકોની પસંદગી માટે ઉપયોગમાં લેવાય છે જેમાં તાલીમ પામેલા મનોવૈજ્ઞાનિકો મૂલ્યાંકન કાર્યશાળાઓનું સંચાલન કરે છે. મૂલ્યાંકન શાળાઓનું સંચાલન કોણ કરે છે? તો કે મનોવૈજ્ઞાનિક. જેમાં વિવિધ તાલીમાર્થીઓ કે ઉમેદવારોને વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ કરી વિવિધ સ્વાધ્યાય, ચર્ચાઓ, વ્યવસ્થાપન રમત, નિર્ણય લેવાની રમતો દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને તે ઉમેદવારની ક્ષમતાઓ વડે નિર્ણય ક્ષમતા, સંચાલન શક્તિ, લોકો સાથે સહકારયુક્ત વાતાવરણ ઊભું કરી કામ લેવાની આવડત વગેરે બાબતોનું તેમના કાર્યવર્તનને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે જે તેમની સફળતા વિશેની આગાહી કરવા માટે ઉપયોગી થાય છે. એટલે કે મૂલ્યાંકન કેન્દ્રોમાં જોયું કે મનોવૈજ્ઞાનિકો દ્વારા તેમને કાર્યશાળાનું સંચાલન કરવામાં આવે છે. તે તાલીમાર્થીઓ કે ઉમેદવારોને વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ કરી વિવિધ કાર્ય સોંપવામાં આવે છે જે તે સ્વાધ્યાય, ચર્ચાઓ, વ્યવસ્થાપન રમતો અને નિર્ણય લેવાની રમતો દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે જો તમને ખ્યાલ હોય તો પેલું દેવો અને દાનવો વચ્ચે લાડુ ખાવાની હરીફાઈવાળી વાર્તા છે એ પ્રચલિત જ છે કે ભાઈ હાથને વાળવાનો નહીં અને તમારે લાડુનો થાળ ખાલી કરવાનો. તો દેવો અને દાનવોમાં આપણે જોયું હતું કે દાનવો લાડુ ઉલાળતા, મોઢું ખોલતા, જ્યારે દેવતાઓ છે તે પોતાના મોંમાં નહીં પરંતુ એકાબીજાના મોંમાં લાડુ પીરસે છે જેથી તેને હાથ વાળવો પણ નથી પડતો અને બધા ધરાઈને ખાય છે. તો મૂલ્યાંકન કેન્દ્રોમાં પણ કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે અને એ કઈ રીતના જે તે કાર્યમાં નિર્ણય લે છે તેમની નિર્ણય ક્ષમતાઓ ઉપર જ આ એમની પસંદગીનો આધાર રહેલો હોય છે.
તો આ રીતે આજે આપણે જે માહિતી મેળવી તેમાં કર્મચારીની પસંદગી અને પસંદગી માટેની જે રીતો હતી તેમાં અરજીપત્ર, મુલાકાત, લેખિત કસોટી અને નમૂના ઉપરના કર્તૃત્વની કસોટીમાં જેમાં આપણે કાર્ય નિદર્શન અને મૂલ્યાંકન કેન્દ્રો વિશે માહિતી મેળવી. મિત્રો, તમને મેં પહેલાં પણ કીધું કે જો તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો તમને કર્મચારીની પસંદગીની રીતો જણાવો તો માત્ર રીતોમાં 4 નામ લખવાના છે. પરંતુ જો તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ કર્મચારીની પસંદગીની રીતો જણાવી કોઈ પણ એક રીત વિશે વિગતવાર માહિતી આપો અથવા અરજીપત્રક વિશે માહિતી આપો અથવા લેખિત કસોટી વિશે માહિતી આપો એવું પૂછાય તો 3 માર્ક્સમાં તમને જે માહિતી માંગી હોય તેટલી જ લખવી. અને 5 માર્ક્સનો પ્રશ્ન આ પૂછાતો નથી, પરંતુ કોઈ સંજોગોમાં જો 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ જાય તો તમારે 4 કસોટીનું વ્યવસ્થિત વર્ણન કરવાનું રહે છે. તો આ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે કાર્યપ્રેરણાના સિદ્ધાંતો સાથે મળીશું. ત્યાં સુધી તમારી રજા લો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.